માનસિક શાંતિ રહે છે. ઓછું બોલવાથી મગજ પરનો તણાવ ઘટે છે અને અર્થહીન ચર્ચાઓથી દૂર રહી શકાય છે, જેનાથી આંતરિક શાંતિ જળવાઈ રહે છે. એકતા અને ધ્યાન વધે છે. ઓછું બોલવામાં જે એકતા વધે છે, ધ્યાન વધે છે. દોસ્તો, વધુ બોલવાથી, ઉર્જા વાપરવાથી તમારું ધ્યાન તમારા લક્ષ્યો, અભ્યાસ કે કામ પર વધુ સારી રીતે કેન્દ્રિત નથી થઈ શકતું. ઓછું બોલવાથી આ થઈ શકે છે. ભૂલો થવાની સંભાવના ઘટે છે. વણજોતું કે વધારે બોલવાથી ઘણીવાર ખોટા વચનો અથવા ભૂલ ભરેલા નિવેદનો થઈ જવાની શક્યતા રહે છે, જે ઓછું બોલવાથી ટળી જાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. જે લોકો ઓછું અને નવું સચોટ બોલે છે, લોકો એમની વાતને વધુ ગંભીરતાથી સાંભળે છે અને તેમનું માન વધે છે. સંબંધોમાં કડવાશ અટકે છે. ક્રોધમાં કે આવેશમાં બોલાઈ ગયેલા શબ્દોથી સંબંધો બગડી શકે છે. મૌન રાખવાથી કે ઓછું બોલવાથી ઘણા ઝઘડાઓ અને ગેરસમજો અટકી જાય છે. જીવનમાં ક્યારેય એવું ન વિચારો કે રસ્તો લાંબો છે અથવા મુશ્કેલીઓ મોટી છે. યાદ રાખો કે સૂર્ય પણ રોજ સવારે ઉગવા માટે અંધારાનો સામનો કરે છે. તમારી મહેનત ભલે અત્યારે મૌન હોય, પણ તમારો પરિશ્રમ એટલો જોરશોરથી થવો જોઈએ કે તમારી સફળતાનો અવાજ આખી દુનિયા સાંભળે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. સંબંધ ભલે ને કોઈ પણ હોય, પરંતુ એનો પાસવર્ડ એક જ હોય છે: વિશ્વાસ. સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા વ્યક્તિ ઉપર નિર્ભર કરતી હોય. સમયથી વધારે ફક્ત એ લોકોની જ કદર કરજો દોસ્તો, જે લોકોએ તમને સમય પર સાથ આપ્યો હોય. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ
એક કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. આ દુનિયામાં એવા ઘણા લોકો હશે જે તમારા પગ ખેંચવા માટે બેઠા હશે, જે તમારી ક્ષમતા પર શંકા કરશે, પણ તમારે એ વાત હંમેશા યાદ રાખવી પડશે કે સિંહ ક્યારેય બીજાથી ડરીને પોતાનો રસ્તો નથી બદલતો. કોઈ બીજું તમારા વિશે શું વિચારે છે એનાથી તમારું ભવિષ્ય નક્કી નથી થતું, પણ તમે ખુદ તમારા વિશે શું વિચારો છો એ જ તમારું નસીબ લખે છે. કોઈના માટે તમે તમારો જીવ પણ આપી દેશો ને, તો પણ સમય આવે એ માણસ એમ જ કહેશે કે તે મારા માટે કર્યું જ શું છે. તેથી બીજા પાસે અપેક્ષા રાખ્યા પહેલાં પોતાની જાતની કદર કરતાં શીખી જાઓ દોસ્તો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને જો કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ હકીકતમાં આપણને ગુમાવી રહ્યું હોય છે. બધા જ પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.